એક નહીં, બે નહીં, 5 નહીં, 10 નહીં, ટોટલ 15 નિયમો બદલાય છે 1 એપ્રિલ 2024 થી। કયા કયા 15 નિયમો છે, એનાથી આપણા જીવનમાં શું અસર પડશે, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર અને 1 એપ્રિલ 2024 થી કયા કયા નિયમો બદલાયા? તો 15 માંથી પહેલો નિયમ છે ઈપીએફઓ ટ્રાન્સફર। એટલે આપણે અગર જો ઈપીએફ કપાઈએ છે અને આપણે અગર નોકરી બદલીએ છે તો આપણે મેન્યુઅલી રિક્વેસ્ટ કરવી પડે આપણી જોબ ચેન્જ કરવા માટે, આપણું ઈપીએફ અકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે। પણ હવે આપણે જોબ ચેન્જ કરીશું એટલે એ ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જશે આપણા યુએએન નંબરથી। બીજો ચેન્જ એનપીએસમાં છે। એનપીએસ એટલે નેશનલ પેન્શન સિસ્ટમ। એમાં અગર આપણે કોન્ટ્રીબ્યુશન કરવા માટે કે આપણું અકાઉન્ટ ચેક કરવા માટે લોગિન કરતા હોઈએ ને તો એના માટે અત્યાર સુધી 2 વસ્તુની રિક્વાયરમેન્ટ હતી, આપણા પ્રાણની, એટલે શરીરવાળા પ્રાણ તો ખરા, પણ PRAN નંબરની જરૂરત હતી। એ નંબર સિવાય પાસવર્ડની જરૂરત હતી। હવે આપણે આની ઉપર એક સેકન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂરત પડશે, એટલે આધાર નંબર એન્ટર કરવો પડશે અને આધારની જોડે જે ફોન નંબર કનેક્ટેડ છે એના ઉપર ઓટીપી આવશે, એના પછી જ આપણે લોગિન કરી શકીશું। ત્રીજો ચેન્જ ટેક્સ રિજીમમાં છે। 1 એપ્રિલ 2024 થી હવે દરેક વ્યક્તિ જેમણે પોતાનું ટેક્સ રિજીમ કે જૂના ટેક્સ રિજીમમાં જવું કે નવા ટેક્સ રિજીમમાં જવું એ સિલેક્ટ નથી કર્યું, એમનું ડિફોલ્ટ એટલે પહેલેથી નક્કી કરેલું ટેક્સ રિજીમ હશે નવું ટેક્સ રિજીમ। જૂના ટેક્સ રિજીમ અને નવા ટેક્સ રિજીમમાં ફરક શું છે એ તમે ન્યૂ ટેક્સ રિજીમ કરીને સર્ચ કરશો તો એક વાત કહુંનો વિડીયો તમે જોઈ જ શકશો। નેક્સ્ટ ચેન્જ છે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં। એટલે અત્યાર સુધી શું હતું, જે વ્યક્તિ જૂના ટેક્સ રિજીમ પસંદ કરીને એના ઉપર ટેક્સ ભરતા હતા એ લોકોને 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હતું, એટલે એક ડિડક્શન કરી શકે પોતાની આવકમાં જેના ઉપર એમને ટેક્સ ભરવાનો નથી। એ 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શન હવે એવા વ્યક્તિઓને પણ મળશે જેમણે ન્યૂ ટેક્સ રેજીમ સિલેક્ટ કરી છે। પાંચમો ચેન્જ ઇન્સ્યોરન્સમાં છે। હવે ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ થઈ જશે। એનો મતલબ છે કે 1 એપ્રિલ 2024 થી આપણે જો ઇન્સ્યોરન્સ પોલિસી નવી લઈએ છે તો આપણને કમ્પલસરી ઇન્સ્યોરન્સ કંપનીએ ડીમેટ ફોર્મેટમાં એટલે ઈ ફોર્મેટમાં ઇન્સ્યોરન્સ પોલિસી આપવી પડશે, જેનાથી કાગળિયા ઓછા થઈ જશે। આનાથી ફાયદો એ થશે કે આપણી ઇન્સ્યોરન્સ પોલિસી અલગ અલગ લાઈફ, નોન લાઈફ, હેલ્થ બધી જ ઇન્સ્યોરન્સ પોલિસી આપણને એક જ જગ્યાએ જોવા મળશે ડીમેટ ફોર્મેટમાં, જેવી રીતે શેર્સ એક જગ્યાએ જોવા મળે છે। આ ડીમેટ ફોર્મેટમાં હશે તો એ બીમા સુગમ પોર્ટલમાં પણ આપણે જોવું સરળ બની જશે આ ઇન્સ્યોરન્સ પોલિસીઝ। નેક્સ્ટ ચેન્જ આવ્યો છે ઇન્સ્યોરન્સમાં જ ઇન્સ્યોરન્સની સરેન્ડર વેલ્યુમાં। ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઇન્સ્યોરન્સ પોલિસી કન્ટિન્યુ નથી કરવી હોતી અને એની સરેન્ડર વેલ્યુ કંઈક નક્કી થતી હોય છે, એનો એક ફોર્મ્યુલા હોય છે। આ સરેન્ડર વેલ્યુ એટલે આપણે પોલિસી રિટર્ન કરી દઈએ, કેન્સલ કરી દઈએ અને આપણને કેટલા પૈસા મળશે। આ સરેન્ડર વેલ્યુમાં 1 એપ્રિલ 2024 થી હવે કેટલા વર્ષ આપણે પોલિસી કન્ટિન્યુ રાખીને એને પણ ગણવામાં આવશે અને સરેન્ડર વેલ્યુ એ પ્રમાણે નક્કી થશે। સાતમો પોઈન્ટ ઇન્સ્યોરન્સની રકમના ટેક્સ ઉપરનો છે। અત્યાર સુધી શું હતું, આપણી ઇન્સ્યોરન્સ પોલિસી પાકેને જે પૈસા આપણને મળે ને ટેક્સ ફ્રી હોતા હતા, એટલે એના ઉપર કોઈ ટેક્સ ભરવાનો નહીં આપણે। પણ 1 એપ્રિલ 2023 પછી જો અગર આપણે કોઈ પણ પોલિસી લીધેલી છે ને અને એ પોલિસીમાં ટોટલ પ્રીમિયમ જે આપણે ભર્યું હોય એ પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી અગર જો વધારે થાય છે તો એવા સંજોગોમાં એ ઇન્સ્યોરન્સ પોલિસી પાકશે ત્યારે જે રકમ આપણને મળશે એના ઉપર આપણે ટેક્સ ભરવાનો આવશે। 8મું એપ્રિલ મહિનાથી બહુ જ બધા લોકોના પેન કાર્ડ હવે બેન થઈ જવાના છે જેમણે પેન આધાર લિંક નથી કર્યા। જ્યારે પેન આધાર લિંક કરવાની ડેડલાઇન જાહેર કરી હતી ત્યારે એવું કીધું હતું કે 31મી માર્ચ 2024 સુધી જ અનલિંક્ડ પેન એટલે એવા પેન જે આધાર જોડે લિંક નથી કર્યા એ વાપરી શકાશે। 1 એપ્રિલ 2024 થી જે પેન કાર્ડ આધાર જોડે લિંક નથી કર્યા એ હવે ડિસેબલ થઈ જશે। એનો મતલબ કે એ પેન કાર્ડ કામમાં જ નહીં આવે। કામમાં નહીં આવવાની વાત કરીએ એટલે 9મા પોઈન્ટ પર આવીએ। ફાસ્ટેગ એવા હશે જેનું કેવાયસી નથી કરાયેલું 31મી માર્ચ સુધી, એ પણ કામમાં નહીં આવે। એટલે ફાસ્ટેગ કેવાયસી કરીને તમે આ ફાસ્ટેગને ચાલુ કરી શકો છો, પણ કેવાયસી વગરવાળા ફાસ્ટેગ તમને એરર જ આપશે, બ્લેકલિસ્ટેડ લખેલું આવશે ટોલ નાકા ઉપર કે પછી ડબલ ટોલ પણ ભરવો પડી શકે છે। 10મો ચેન્જ એસબીઆઈના ગ્રાહકોને આવ્યો છે। એસબીઆઈ આપણને એક ડેબિટ કાર્ડ આપ્યું હશે, દરેક ડેબિટ કાર્ડના જે એન્યુઅલ ચાર્જીસ હોય છે ને એ ચાર્જીસમાં 75 રૂપિયાનો વધારો કર્યો છે, એ તમને આ સ્ક્રીન ઉપર ફોટામાં દેખાય જ છે। એના સિવાય એસબીઆઈ ક્રેડિટ કાર્ડની વાત કરીએ નેક્સ્ટ ચેન્જમાં, તો એસબીઆઈ અત્યાર સુધી શું કરતું હતું, ઘણા બધા ક્રેડિટ કાર્ડથી આપણે જો રેન્ટ ભરીએ છીએ ને તો એ રેન્ટ ભરવાવાળી રકમ ઉપર આપણને રિવોર્ડ્સ મળતા હતા, એટલે એક પ્રકારનું કેશબેક મળતું હતું। હવે એ રિવોર્ડ પ્રોગ્રામ બંધ થઈ ગયો છે, એટલે જો અગર આપણે ક્રેડિટ કાર્ડથી ભાડું ભરીએ છીએ તો એમાં આપણે રિવોર્ડ્સ નહીં મેળવી શકીએ। 12મો ચેન્જ મ્યુચ્યુઅલ ફંડમાં આવ્યો છે।
એપ્રિલ 2024માં જો આપણે મ્યુચ્યુઅલ ફંડ અકાઉન્ટમાં KYC નથી કર્યું, આપણું KYC નથી થયેલું, તો બોસ આપણા મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકીએ. નેક્સ્ટ ચેન્જ દવાઓના ભાવમાં આવ્યો છે. ઘણી બધી દવાઓ મોંઘી થવાની છે, જેમ કે પેરાસિટેમોલ, એન્ટીબાયોટિક, અને આ વધારો 12% સુધીનો થઈ શકે છે. નેક્સ્ટ ચેન્જ લીવ એન્કેશમેન્ટ પોલિસી પર આવ્યો છે અને ટેક્સ ડિડક્શન પર આવ્યો છે. અત્યાર સુધી નોન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને 3 લાખ રૂપિયા સુધી જ ટેક્સ એક્ઝમ્પશન મળતું હતું લીવ એન્કેશમેન્ટ ઉપર, જે વધારીને 25 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. નેક્સ્ટ હજુ મોંઘવારી વધવાની છે, કારણ કે ગાડીઓ પણ મોંઘી થવાની છે. કિયા અને ટોયોટા આ બંને કંપની અનાઉન્સ કર્યું છે કે એમની ગાડીઓ 3% સુધી મોંઘી થઈ શકે છે એપ્રિલ 2024થી. આ 15 ચેન્જીસમાંથી કેટલા ચેન્જીસથી તમને અસર પડી છે એ મને જણાવજો કમેન્ટમાં. અને આ માહિતી ગમી છે તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.